હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદળક વડોદરા શહેરના સૈયદ વાસના રોડ ખાતે અને વારસિયા રોડના ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસેના હંગામી દબાણોનો સફાયો કરીને પાલિકા તંત્રે 3 ટ્રક જેટલો સામાન કબજે કર્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટીપી રોડ પર સૈયદ વાસનાની જનકનગર સોસાયટીથી ગોકુલ પાર્ટી પ્લોટ સુધીમાં કેટલાક સોસાયટીના મકાન ધારકોએ ગેરકાયદે ઓટલા, કમ્પાઉન્ડ વોલ, ફેન્સિંગ બનાવી દીધા છે. આ અંગેની જાણ થતાં પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે બુલડોઝર સહિત વીજ નિગમની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ, એમ્બ્યુલન્સ ટીમ તથા બંદોબસ્ત અર્થે સ્થાનિક પોલીસ સાથે મળીને કાર્યવાહી શરૂ કરી હતી. પરિણામે કેટલાક લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થયા હતા અને પાલિકા ટીમ જોડે રકઝક કરી હતી, પરંતુ સ્થાનિક પોલીસ કાફલાએ તમામને સંયમથી ખદેડી દીધા હતા. પરિણામે દબાણ શાખાની કામગીરી સરળ થઈ હતી. આવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં હરણી વારસિયા રિંગ રોડના ગધેડા માર્કેટ ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ સાથે નડતરૂપ દબાણો તથા હંગામી દબાણોનો સફાયો કરીને દબાણ શાખાની ટીમે 3 ટ્રક જેટલો સામાન કબજે કર્યો હતો. પોલીસ ખાતા તરફથી દબાણ ટીમની માંગણી કરેલ, તેના આધારે ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રોડ પર લગાવેલ ટ્રાફિકને નડતરરૂપ લારીઓ શાકભાજીની તેને જમા લેવામાં આવી છે. લોકલ પોલીસનો સ્ટાફ, ટ્રાફિક પોલીસનો સ્ટાફ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પૂર્વ ઝોન અને તેમનો સ્ટાફ સાથે રહી ટ્રાફિકને નડતરરૂપ લારીઓ 3 ટ્રક ભરીને જમા લીધેલ છે. સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેની પર કાર્યવાહી ચાલુ છે. હા, અમે તેમનું ધ્યાન દોરીશું એ બાબતે ડિપાર્ટમેન્ટનું, કે જલ્દીથી જલ્દી એ પ્રશ્ન એમનો સોલ્વ થાય. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज विकास वेदड़क